નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 ના વિડિયો 25 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે વિદ્યુત ક્ષેત્ર એને લગતા કેટલાક પ્રશ્નો જોઈશું। એમાં જો તમને યાદ હોય તો ગૌસના નિયમના 3 ઉપયોગો હતા। સુરેખીય વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર, સમતલીય વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર, ગોળાકાર કવચને કારણે વિદ્યુત ક્ષેત્ર, અને ચોથું આપણે ઉમેર્યું હતું વિદ્યુત ભારનો ગોળો છે અને એનું વિદ્યુત ક્ષેત્ર। તો આ સમતલીય વિતરણ જે છે, અનંત લંબાઈનું સમાન સમતલીય વિતરણ, એના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એને લગતા પ્રશ્નોની વાત કરવાની છે। પહેલા એ સૂત્ર યાદ કરી લઈએ કે કોઈ સમતલીય અનંત વિસ્તારવાળું સમાન વિદ્યુત ભારિત એવું વિતરણ હોય તો તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હોય? અનંત વિસ્તારવાળા સમતલીય સમાન વિદ્યુત ભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્ર, તેનું ઇક્વેશન બનતું હતું E = સિગ્મા અપોન 2ε0, અને વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમતલને લંબ રૂપે હોય છે અને અંતર પર આધારિત નથી। n કેપ એ કઈ દિશા? તો સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ છે। તો અનંત વિસ્તારવાળું જે સમતલીય વિતરણ છે એના વિતરણનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રમાં સિગ્મા જે છે એ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જો ધન હોય તો સમતલને લંબ સમતલથી દૂર તરફની દિશા હોય, અને સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ઋણ હોય તો સમતલને લંબ અને સમતલ તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય। તો અત્યારે આ વિતરણ જે છે એને લગતા આપણે પ્રશ્નોની વાત કરવી છે કે ધારો કે આપણે બે સમતલ લીધા હોય, એક S1 સમતલ છે, આમ છે, આ જે બોર્ડ છે બોર્ડને લંબ રૂપે સમતલ આવેલું છે। ધારો કે S1 અનંત વિસ્તારવાળું સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણ એવું આવેલું છે, અને એના પર પોઝિટિવ ધારો કે વીજભાર છે, એટલે સિગ્મા 1 જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે અને ધન વિદ્યુતભાર છે, અને બિલકુલ તેને સમાંતર એવું બીજું પણ અનંત વિસ્તારવાળું સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણ છે, અને તેના પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એ પણ પોઝિટિવ તો ખરી પણ મૂલ્ય સિગ્મા 2 છે। તો ભાઈ આ જે બે સમતલો છે એ સમતલોનું વિદ્યુત ક્ષેત્ર આ જે સૂત્ર બનાવ્યું પ્રમાણે સમતલને લંબ રૂપે હોય અને ધન વિદ્યુતભારિત હોવાથી સમતલથી દૂર તરફની દિશામાં હોય। તો ભાઈ S1 નું વિદ્યુત ક્ષેત્ર S1 ની ડાબી બાજુ કઈ તરફ હોય? તેનાથી દૂર તરફ, એટલે એ વિદ્યુત ક્ષેત્રને નામ આપીએ E1 સદિશ, એનાથી દૂર તરફ। S1 ના લીધે બીજી તરફ પણ એનાથી દૂર તરફ એટલે E1, એનાથી દૂર તરફ એટલે E1। આ S1 ના લીધે વિદ્યુત ક્ષેત્રની દિશા મેં દોરી। E1 નું મૂલ્ય કેટલું? તો આ સૂત્ર પ્રમાણે વાત કરીએ તો બે સિગ્મા 1 અપોન 2ε0, અહીંયા આપણે સિગ્મા 1 અપોન 2ε0, સિગ્મા 1 અપોન 2ε0, જ્યારે S2 પણ ધન વિદ્યુતભારી છે, એનું પણ વિદ્યુત ક્ષેત્રથી દૂર તરફની દિશામાં હોય, એટલે અહીંયા ગણીએ તો એનાથી દૂર તરફની દિશામાં એટલે E2 સદિશ, એની દિશા આ તરફ હશે, E2 એનાથી દૂર તરફની દિશામાં, અહીંયા પણ એનાથી દૂર તરફની દિશામાં E2। હવે પ્રશ્ન કે E2 કેટલા? તો આ સૂત્ર પ્રમાણે જ E2 પણ સિગ્મા 2 અપોન 2ε0, આ પ્રમાણે આપણને વિદ્યુત ક્ષેત્ર બંનેના કારણે મળશે। હવે પ્રશ્ન એ છે કે તમને આ પ્રકારે પૂછવામાં આવ્યું કે ભાઈ S1 ની ડાબી બાજુ આવેલું બિંદુ P છે, S2 ની જમણી બાજુ આવેલું બિંદુ Q છે, અને S1 ને S2 ની વચ્ચે આવેલું બિંદુ આ છે। તો P બિંદુ પાસે
Q બિંદુ પાસે અને R બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો P બિંદુ જો આવેલું છે તો બંનેના વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે બંનેનો સરવાળો થશે. એ P બિંદુ પાસેની વાત કરીએ કે ભાઈ P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો E1 અને E2 એક જ દિશામાં હોવાથી બંનેનો સરવાળો થશે. E1 એટલે σ1/2 એપ્સિલોન નોટ, E2 એટલે σ2/2 એપ્સિલોન નોટ. બંનેનો સરવાળો થાય σ1 + σ2/2 એપ્સિલોન નોટ. પણ દિશા કઈ? તો ભાઈ S1 ની ડાબી બાજુ તરફની દિશામાં હોય. S1 થી ડાબી તરફની દિશામાં. જ્યારે Q બિંદુ પાસેની વાત કરીએ તો Q બિંદુ પાસે પણ બંનેના વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, E1 અને E2. તો ત્યાં આગળ પણ સરવાળો થશે એટલે ત્યાં પણ σ1 + σ2/2 એપ્સિલોન નોટ. પણ એની દિશા S2 ની જમણી બાજુ છે. S2 થી જમણી તરફ દિશામાં હોય. જ્યારે વચ્ચેનું બિંદુ કેપિટલ R બિંદુ જે લીધું છે ત્યાં આગળ બંનેના વિદ્યુત ક્ષેત્રની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. માટે R પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો σ1 - σ2/2 એપ્સિલોન નોટ. એમાં વળી σ1 વધારે હોય એટલે કે E1 વધારે E2 ઓછા તો દિશા S1 થી S2 મળે. પણ σ2 વધારે હોય σ1 ઓછા હોય તો S2 થી S1 તરફ હોય. અત્યારે આપણે સ્વીકારીને ચાલીએ કે ધારો કે σ1 is greater than σ2 તો તે વખતે દિશા કઈ તરફ? તો S1 થી S2 તરફની દિશામાં હશે. તરફની દિશામાં. આમ અનંત વિસ્તારવાળા સમતલી અને સમાન વિદ્યુતભાર વિતરણ આવેલા હોય, સમતલો આવેલા હોય, તેની વચ્ચે ડાબી બાજુ જમણી બાજુ એવા વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેના પ્રશ્નો તમને પૂછે છે. તો આ જે બેઝિકનો ઉપયોગ કરી અને આપણે વારંવાર પૂછાતો પ્રશ્ન છે એની વાત કરીએ. પ્રશ્ન આ પ્રકારનો છે કે x અક્ષને લંબ, પેલા આપણે સમતલમાં આ x અક્ષ તરીકે લઈ લઈએ તો એને લંબ રૂપે y અક્ષ આવે અને એને પણ લંબ રૂપે z અક્ષ આવે. આ જે દિશા છે તે આપણે z અક્ષ તરીકે લઈએ. નીચે તરફ એટલે ઋણ z, ઉપર તરફ +z અને આને પણ લંબ રૂપે આવી y અક્ષ. હવે ત્રણ સમતલો આવેલા છે. અનંત વિસ્તારવાળા વિદ્યુતભારિત એવા ત્રણ સમતલો છે. ધારો કે આ પહેલું સમતલ જે છે તે z બરાબર a યામ ધરાવતું હોય ત્યાં આવ્યું છે. સમતલ xy સમતલને સમાંતર છે વિદ્યુતભારિત, પણ કયા સ્થાન ઉપર છે? તો z બરાબર a યામ હોય ત્યાં આવેલું છે. બીજું સમતલ એને સમાંતર જ એટલે કે xy સમતલને સમાંતર અને z અક્ષને લંબ પણ z બરાબર 2a જેટલા અંતરે આવ્યું છે. અને ત્રીજું સમતલ જે છે તે ઋણ z અક્ષ ઉપર આવેલું છે, એ પણ xy સમતલને સમાંતર છે પણ z બરાબર -a સ્થાને આવ્યું છે. આમ ત્રણ સમતલો એકબીજાને સમાંતર છે અને તેમના પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ ધારી લઈએ. ધારો કે આના પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા +σ છે, અહીંયા પણ +σ છે અને અહીંયા -2σ છે. સિગ્મા આ મૂલ્ય સમાન પણ અહીંયા ટ્વાઇસ સિગ્મા છે, ઋણ છે. આ બંને પ્લસ છે, પ્લસ સિગ્મા. અને પ્રશ્ન કરેલો છે કે ભાઈ P બિંદુ જે છે જે z બરાબર 2a અને z બરાબર a ની વચ્ચે બે સમતળની વચ્ચે આવેલું બિંદુ છે. તો P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જણાવવાની છે.
તો અત્યારે આપણે પહેલા એક કામ કરીશું, ત્રણેય સમતલોને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા P બિંદુ પાસે કઈ હોય તે લખી દઈએ અને ત્યાર પછી તેમના મૂલ્ય લખીએ. જોજો, મૂલ્ય અલગ લખીએ છીએ અને દિશા દોરીએ છીએ, પછી ઋણ ચિહ્ન ધ્યાનમાં ના લેતા. ઋણ ને ધન એ ચિહ્નને લઈને જ આપણે દિશા દોરી કાઢીએ છીએ. ચલો ભાઈ, આ ધન વિદ્યુતભારી સમતલ છે તો તેના લીધે P બિંદુ જે છે તે આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય તો આ સમતલથી દૂર તરફ. એટલે આને આપણે 1 નંબરનું સમતલ ગણાવીએ છીએ, આને 2 નંબરનું સમતલ ગણાવીએ અને 3 નંબરનું સમતલ ગણાવીએ. 1 નંબરના સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફની દિશામાં એટલે E1 કહી દઈએ. માઈનસ ઋણનું વિદ્યુત ક્ષેત્રના તરફ હોય તો એના તરફ છે એટલે એને 2 નંબર કીધો એટલે એનું વિદ્યુત ક્ષેત્ર E2 સદિશ આ દિશામાં હશે. અને ધન z બરાબર -a પાસેનું ત્રીજા નંબરનું જે સમતલ છે એનું વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ હોવાથી એનાથી દૂર તરફની દિશામાં એટલે અહીંયા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફની દિશામાં એટલે ઉપર તરફની દિશામાં આવશે. ઉપર તરફની દિશા એટલે k કેપ ધન z ની દિશા, ઋણ z એટલે -k કેપ નીચે તરફની દિશા. હવે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યોની વાત કરીએ તો ભઈ E1 કેટલા, E2 કેટલા અને E3 કેટલા. જોજો, હવે મૂલ્ય માત્ર લખવાનું છે. E1 is equal to sigma upon 2 epsilon naught. E2 is equal to 2 sigma upon 2 epsilon naught. And E3 also only sigma છે, sigma upon 2 epsilon naught. હવે અહીંયા ભૂલથી પણ ઋણ ચિહ્ન ન લખવું, કારણ કે માત્ર મૂલ્ય લેવાનું છે, દિશાઓ આપણે આપી દીધી. હવે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જુઓ તો E1 અને E2 એક જ દિશામાં છે અને E3 વિરુદ્ધ દિશામાં ઉપર તરફ છે. તો એને દિશા સહિત પહેલા તો લખી દઈએ. તો P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો E1 જે છે તે નીચે એટલે કે ઋણ z ની દિશામાં, E2 પણ ઋણ z ની દિશામાં અને E3 ધન z ની દિશામાં. માટે EP સદિશ is equal to E1 માઈનસ k કેપ ની દિશામાં થશે અને માઈનસ E2 પણ માઈનસ k કેપ ની દિશામાં થશે અને E3 પ્લસ k કેપ ની દિશામાં. બે ઋણ z ની દિશામાં, એક ધન z ની દિશામાં. હવે મૂલ્ય ઇનપુટ કરીએ. E1 is equal to sigma upon 2 epsilon naught k કેપ. E2 ની વાત કરીએ તો 2 sigma upon 2 epsilon naught k કેપ અને E3 ની વાત કરીએ તો sigma upon 2 epsilon naught k કેપ. આધાર સરખો, છેદ સરખો છે એટલે ઉપર ખાલી સરવાળો જ આપણે કરવાનો રહેશે. માઈનસ સિગ્મા k કેપ માઈનસ 2 સિગ્મા k કેપ પ્લસ સિગ્મા k કેપ અને અપોન 2 epsilon naught. હવે લસા લીધો 2 epsilon naught, ઉપર પ્લસ માઈનસ અને પ્લસ કેન્સલ થઈ જશે અને આ 2 પણ કેન્સલ થઈ જશે. તો છેલ્લો આન્સર રહેશે માઈનસ સિગ્મા અપોન 2 epsilon naught k કેપ. આમ EP સદિશ જે છે એટલે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જેનું મૂલ્ય સિગ્મા અપોન 2 epsilon naught અને ઋણ z ની દિશામાં મળશે. અનંત વિસ્તારવાળા સમતલીય વિદ્યુત ભાર વિતરણોને લીધે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર પર આધારિત નથી, માટે માત્ર દિશાને મૂલ્ય ચકાસી અને ગણતરી કરવાની રહેશે. હવે આ જ પ્રકારના વિતરણને લઈને કેટલીક વાર વજન બળ સાથે સમતોલન વાળા પ્રશ્નો પૂછાય છે. જેમ કે સમક્ષિતિજ એક સમતલ છે, વિદ્યુત ભારિત, અનંત વિસ્તાર વાળું અને તેના પર કયા પ્રકારનો વિદ્યુત ભાર કે કશું આપ્યું નથી, તેના પર પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે અને એમ કીધું છે કે તેના ઉપર કોઈ m દળ અને q પ્લસ q વિદ્યુત ભાર ધરાવતો કણ છે જે સ્થિર અવસ્થામાં છે, સમતોલનમાં છે. જો સમતોલનમાં હોય
તો તમે જાણો છો કે વજન બળ અધો દિશામાં લાગે અને આ પુરુષના કારણે આ વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થાય એ વિદ્યુત ક્ષેત્રને કારણે તેના પર જે વિદ્યુત બળ લાગે એ બંને એકબીજાને સમતોલતા હોવા જોઈએ. તો આ પરિસ્થિતિમાં તમારી પાસે જવાબ માંગ્યો હોય કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા કેટલી હોય, તો બે સમતોલન માટે કણના સમતોલન માટે QE mg થયેલા હોવા જોઈએ. જો E એટલે કેટલા, તો જે આપણે ચર્ચા કરીએ પ્રમાણે E નું મૂલ્ય તો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. Therefore sigma is equal to કેટલા, તો sigma is equal to 2 epsilon naught mg upon q. આ પ્રકારના પ્રશ્નોમાં અજ્ઞાત મૂલ્ય અલગ અલગ હોઈ શકે. ક્યારેક તમને ઘનતા શોધવાનું કે, ક્યારેક કણ ઉપરનો વીજભાર શોધવાનો કે, ક્યારેક દળ શોધવાનું કે, જે પ્રકારનો પ્રશ્ન પૂછ્યો તે પ્રકારે પણ સમજવાનું ખાસ એ છે સમતોલનમાં રહેવા માટે વજન બળ હંમેશા અધો દિશામાં હોય અને વિદ્યુત ક્ષેત્રનું બળ ઉર્ધ્વ દિશામાં હોય તો અને તો સમતોલન. ના પરથી વીજભારનો પ્રકાર વગેરે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ઋણ પ્રકારની કે ધન પ્રકારની એ પ્રકારનો પ્રશ્ન પણ પૂછી શકાય. જો આ ઋણ વિદ્યુતભારિત હોય તો ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે બળ ઉર્ધ્વ દિશામાં લગાડવું પડે, વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. તો વિરુદ્ધ દિશામાં લગાડવા માટે આ માઈનસ થવું જોઈએ. ફરી એકવાર, જો આ માઈનસ q હોય તો માઈનસ પર ઉર્ધ્વ દિશામાં બળ લગાડવા માટે આના પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ઋણ હોવી જોઈએ. આ ધન છે એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધન આવશે, ઋણ હોય તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ઋણ હોવી જોઈએ, એવું આ કહેવા માંગે છે. હવે આમાં બીજો પ્રશ્ન આ પ્રકારનો પૂછાય છે કે ભઈ આ પ્રકારે રાખતા સમતોલનમાં કણ છે તો જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલું જ રાખી અને દિશા ઉલટાવી દઈએ તો કણ જે છે એ તો નીચે તરફ આવવાનો ખરો જ, પરંતુ તેનો પ્રવેગ કેટલો હોય? E જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર સમતલને કારણે જે ઉત્પન્ન થાય છે તેની અંદર સમતલીય વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત m દળ અને q વિદ્યુત ભારિત કણ સમતોલનમાં છે. જો સમતલીય વિતરણ જે છે એના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ રાખીને દિશા ઉલટાવવામાં આવે તો કણનો પ્રવેગ ખાલી જગ્યા હોય. ફરીથી વાતને સમજો કે આ વિદ્યુત ભારિત એવું સમતલ છે, એનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, એ વિદ્યુત ક્ષેત્રને કારણે કણ છે તેનું વજન બળ વિદ્યુત બળના કારણે સમતોલાઈ ગયું. પણ હવે એમ કહે છે કે ભાઈ આ જે છે સમતલ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હતું એનું મૂલ્ય જે છે અચળ રહે અને દિશા ઉલટાય તો ઋણ વિદ્યુત ભારિત કરી દીધું અથવા આ જે છે ને ઉપર લઈ ગયા એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાય, મૂલ્ય એનું એ જ રહ્યું. તો પછી હવે કણ સમતોલનમાં નહીં રહે કારણ કે વિદ્યુત બળ એ વજન બળના વિરુદ્ધ દિશામાં નહીં હોય, એને સપોર્ટ કરતું હશે. તો એ વખતે તે ગતિ કરવા લાગે એનો પ્રવેગ કેટલો હોય તે સમજવાનું છે. પહેલા સમતોલનમાં, તો ભાઈ સમતોલનમાં તો હાલ લખ્યું છે કે ભાઈ સમતોલન વખતે QE બરાબર mg થયા છે. હવે તમે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી દો છો ત્યારે બંને બળ એક જ દિશામાં થઈ ગયા, પરસ્પર વિરુદ્ધ હતા એને બદલે એક જ દિશામાં થઈ ગયા. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવતા કણ પર લાગતું
હવે પરિણામી બળ કેટલું? તો બંને બળ હવે એક જ દિશામાં હોવાથી QE પ્લસ mg થઈ જવાના. પરંતુ ભાઈ QE નું મૂલ્ય તો આગળ સરખાવ્યું છે, mg જેટલું છે, તો બંને mg પ્લસ mg એટલે થઈ જવાના 2mg. તો હવે કણમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો? તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma મુજબ 2mg. m કેન્સલ, therefore A is equal to 2g. એટલે કે ગુરુત્વ પ્રવેગ જે હોય એના કરતા બમણા પ્રવેગથી તે નીચે તરફ ગતિ કરશે. વિદ્યુત ક્ષેત્રની માત્ર દિશા ઉલટાવીએ, સમતોલન વખતે જે હતી એના કરતા ઉલટાવી દઈએ તો તે વખતે પ્રવેગ છે તે 2g જેટલો થઈ જાય. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એના પરનું જ અગત્યનો એક પ્રશ્ન જોઈએ. જો તટસ્થ બિંદુ એટલે કે બે વિદ્યુત ક્ષેત્ર સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય તેને નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો તેના પરના પ્રશ્નોની વાત કરીએ, પહેલા સમજી લઈએ. ધારો કે આ પ્રકારની સ્થિતિ છે. Q1 અને Q2 બે બિંદુવત વીજભારો છે. Q1 નું મૂલ્ય ધારો કે Q2 કરતા ઓછું છે અને બંને સજાતીય વિદ્યુતભારો છે. સજાતીય એટલે બંને ધન તો બંને ઋણ છે અને તેમને r અંતરે રાખેલા છે. તો પહેલો પ્રશ્ન એ છે કે આ બંને વીજભારોના કારણે વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થવાના તે કઈ તરફ હોય? તો ધનનું ક્ષેત્રનાથી દૂર તરફ ત્રિપરિમાણમાં હોય. Q2 નો પણ વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં હોય. તો કોઈ એક બિંદુ એવું આવવાનું કે જો બંનેના વિદ્યુત ક્ષેત્ર સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય. સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશા. પહેલા પરસ્પર વિરુદ્ધ દિશા વિચારીએ. ચલો ભાઈ, આનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ જઈએ તો દૂર તરફની દિશા, આનું પણ દૂર તરફની દિશા, એક જ દિશા થઈ. અહીંયા વાત કરીએ તો આનું દૂર તરફની દિશામાં, આનું પણ દૂર તરફની દિશામાં, એક જ દિશા થઈ. અહીંયા લઈએ તો આનું દૂર તરફની દિશામાં, આનું દૂર તરફની દિશામાં. તો બંને પરસ્પર વિરુદ્ધ નથી થતા, પણ ટૂંકમાં અમુક ખૂણો બને છે એટલે પરિણામ શૂન્ય થાય નહીં. તો એક વાત તો ચોક્કસ છે કે બંને વિદ્યુતભારો જો સજાતીય હોય તો બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર વચ્ચે, મધ્યમાં નહીં, વચ્ચે કોઈ બિંદુ એવું આવવાનું કે જો વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં તો થાય છે પણ સમાન થાય. પરસ્પર વિરુદ્ધ દિશામાં કઈ રીતના સમજી લઈએ? Q1 ને કારણે આવતું વિદ્યુત ક્ષેત્ર E1 એનાથી દૂર તરફની દિશામાં, Q2 નું વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફની દિશામાં. આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો છે જ, પણ ધારો કે આ બિંદુ કેપિટલ N નલ પોઈન્ટ તટસ્થ બિંદુ જે Q1 થી x અંતરે છે કે એવું અંતર છે કે જેના કારણે બંનેના મૂલ્ય સમાન થાય છે. દિશા પરસ્પર વિરુદ્ધ તો છે પણ મૂલ્ય સમાન થાય છે. મૂલ્ય સમાન થાય અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. તો આ અંતરનું સૂત્ર બનાવવું છે કે કયા અંતરે નલ પોઈન્ટ મળે, તટસ્થ બિંદુ મળે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. તો આ બાકીનું અંતર તો r - x થશે. હવે પ્રશ્ન એ છે કે કેટલા અંતરે શૂન્ય થાય? નક્કી તો છે કે બંનેની વચ્ચે બિંદુ છે, પણ કેટલા અંતરે? Q1 થી કેટલા અંતરે? તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવા માટે n બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવા માટે E1 નું મૂલ્ય = E2 નું મૂલ્ય હોવું જોઈએ. E1 એટલે કે Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર, સૂત્ર યાદ કરો, k q/r². તો q ને બદલે q1, r ને બદલે x = બીજા માટે k q2/ અંતર એમાં r - x આખાનો સ્ક્વેર. k કેન્સલ, ચોકડી ગુણાકાર કરીએ તો r - x આખાનો સ્ક્વેર છેદમાં x નો સ્ક્વેર. આ છેદમાં જતા રહેશે q2/q1.
બરાબર, આને અંશમાં લઈ ગયા અને આ છેદમાં આવશે. હવે બંને બાજુ વર્ગમૂળ કરીએ તો r - x upon x is equal to વર્ગમૂળમાં q2 upon q1. ફક્ત મૂલ્ય, હવે આપણે ધન કે ઋણ એવું લેવાનું નથી, ફક્ત મૂલ્યની જ વાત છે. દરેકના છેદમાં અલગ લેતા r upon x -1 વર્ગમૂળમાં q2 નું મૂલ્ય upon q1 નું મૂલ્ય. -1 સામે જાય તો પ્લસ થઈ જાય, તો વર્ગમૂળમાં q2 નું મૂલ્ય upon q1 નું મૂલ્ય અને +1. તો x ને સૂત્રનો કરતા બનાવે તો x is equal to r upon વર્ગમૂળમાં q2 નું મૂલ્ય upon q1 નું મૂલ્ય +1. આમ એ કહે છે કે જો સજાતીય વિદ્યુતભારો હોય q1 અને q2 સજાતીય વિદ્યુતભારો હોય, બંને ઋણ કો તો બંને ધન, સજાતીય વિદ્યુતભારો હોય તો q1 એ કેવા પણ તો q1 જે છે એ q2 કરતા નાનો વીજભાર છે મૂલ્યની દ્રષ્ટિએ માનાંકમાં. q1 is less than q2 નું મૂલ્ય હોય તો q1 થી x અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. જો x કેટલા, તો જો x એ કેટલા હોવા જોઈએ તો r upon વર્ગમૂળમાં q2 upon q1 +1. સજાતીયને બદલે વિજાતીય વિદ્યુતભારો હોય તો સજાતીય વિદ્યુતભારોને બદલે એક પ્લસ અને એક માઇનસ, તો સૂત્રમાં શું ફેરબદલ કરવું પડે તો પરિસ્થિતિ બદલાઈ જશે. q1 q2 બંને વચ્ચે અંતર r છે, પણ હવે એક ધારો કે પ્લસ ને બીજું માઇનસ, તો અહીંયા વચ્ચે બિંદુ લઈએ તો પ્લસ નું ક્ષેત્ર એનાથી દૂર તરફ, માઇનસ નું એના તરફ, તો અહીંયા તો એક જ દિશા થઈ. હવે પરસ્પર વિરુદ્ધ દિશા બનવા માટે તમારે બહારનું બિંદુ પસંદ કરવું પડશે. ચલો ભાઈ, મેં અહીંયા નલ પોઈન્ટ પસંદ કર્યું, તો આ ધનનું ક્ષેત્રનાથી દૂર તરફ અને ઋણનું ક્ષેત્ર એના તરફ, તો પરસ્પર વિરુદ્ધ દિશા થઈ. તો નલ પોઈન્ટ અહીંયા મળી શકે અથવા અહીંયા પણ મળી શકે, આ સાઈડે પણ ઋણનું ક્ષેત્રના તરફ, ધનનું ક્ષેત્રનાથી દૂર તરફ. પણ આ સાઈડે શક્યતા ઓછી એટલે નહીં જ, કારણ કે q1 નું મૂલ્ય ઓછું છે, એટલે q1 નું વિદ્યુત ક્ષેત્ર અને q2 નું વિદ્યુત ક્ષેત્ર સમાન થવા માટે q1 થી અંતર ઓછું હોવું જોઈએ. એટલે કે નાના વિદ્યુતભાર જે છે, ઓછા મૂલ્યનો ઋણ વિદ્યુતભાર છે, તેની પાસે નલ પોઈન્ટ મળી શકે. બે વિજાતીય વિદ્યુતભારોના લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય તેવું બિંદુ ક્યાં મળી શકે તો બંનેને જોડતી રેખા પર બહારની બાજુએ નાના વીજભારની નજીક. સજાતીય હોય તો બંનેને જોડતી રેખા પર વચ્ચે અને નાના વીજભારની નજીક. તો ભાઈ વિજાતીય વિદ્યુતભારો છે તો બહારની બાજુએ ખરું, નાના વીજભારની નજીકે ખરું, પણ નાના વીજભારથી કેટલા અંતરે, તો આ જ પ્રમાણે આપણે પ્રોસેસ કરીએ તો સૂત્ર જે છે એમાં સહેજ એક ફેરફાર, અહીંયા -1 આવશે. કેવી રીતે તો ફરીથી એની E1 બરાબર E2, E1 ને બદલે કેટલા તો kq1 upon x², પરંતુ kq2 upon x² નહીં આવે, સોરી r - x નહીં આવે, r પ્લસ આવશે. અને અહીંયા k કેન્સલ કરીએ, ફરીથી r પ્લસ x આખાનો સ્ક્વેર, x² આને સામે લઈ જઈએ તો બંને q2 upon q1 મૂલ્યની જ વાત છે, વર્ગમૂળ લેતા r પ્લસ x upon x વર્ગમૂળમાં q2 upon q1 દરેકના છેદમાં અલગ લેતા r upon x +1 વર્ગમૂળમાં q2 upon q1, 1 સામે જાય બાદબાકીમાં r upon x બરાબર વર્ગમૂળમાં q2 upon q1 -1, x is equal to r upon વર્ગમૂળમાં q2 upon q1, મૂલ્ય જ ફક્ત ગુણોત્તર લેવાના અને છેદમાં -1 આવશે. અને આ સૂત્ર તમે જુઓ, માત્ર ફેરબદલ શું કરવાનું છે
તો વચ્ચે હોય સજાતીય વિદ્યુતભાર હોય તો પ્લસ આવશે અને વિજાતીય હોય તો માઇનસ આવશે. આમ અહીંયા પણ સૂચન કરી દઈએ કે Q1 અને Q2 વિજાતીય વિદ્યુતભારો હોય તો x અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. આમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુ આગળ શૂન્ય થાય એ પ્રકારનો પ્રશ્ન. આ ટૂંકું સૂત્ર બનાવ્યું, તમને મૂલ્યો આપેલા હશે, ફટકર તો જવાબ મેળવી શકાય. ધારો કે આ પ્રકારનો પ્રશ્ન છે કે બે વિદ્યુતભારો છે, એક છે 5 માઇક્રોકુલમ, બીજો છે 20 માઇક્રોકુલમ અને બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. અને પ્રશ્ન કર્યો કે આ બંને વિદ્યુતભારો જે છે તેના લીધે કયા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. તો પહેલા તો આ બંને સજાતીય છે એટલે આ સૂત્ર આપણે કામે લગાડવું પડશે. એમાં r એટલે કેટલા છે? 30 સેન્ટીમીટર છે. Q2 તરીકે કેટલા છે? તો 20 માઇક્રોકુલમ છે. Q1 તરીકે 5 માઇક્રોકુલમ છે. હા, એ બી ચોખવટ કે -20 હોય તેમ નહીં ગણવાનું કે 5 કરતા -20 નાના ઋણ સંખ્યા. તો ના બી મૂલ્યની વાત છે, આ વિદ્યુતભારોના મૂલ્યો લેવાના છે. તો આ 20 માઇક્રોકુલમ જે છે એ વધારે મૂલ્ય, 5 માઇક્રોકુલમ ઓછું મૂલ્ય ને સજાતીય વીજભાર છે. આ સૂત્ર કામે લગાડાય. તો અહીંયા x કેટલું આવશે? તો 30/વર્ગમૂળમાં 20/5 કરીશું. 20 ને 5 વડે ભાગશું 4 આવશે. 4 નું વર્ગમૂળ થશે 2 અને 2 માં 1 ઉમેરે 3 એટલે અહીંયા જવાબ થશે તમારે 30/3 એટલે આવશે 10 સેન્ટીમીટર. ફરી એકવાર, બે સજાતીય વીજભારો છે, 20 માઇક્રોકુલમ મોટું મૂલ્ય છે, તો સ્વાભાવિક છે કે પહેલા તો વચ્ચે આવવાનું, 5 માઇક્રોકુલમ વીજભારથી નજીક તટસ્થ બિંદુ તમને મળવાનું. પણ કેટલા અંતરે? તો 5 માઇક્રોકુલમ થી જ અંતર છે, નાના વીજભારથી જ અંતર છે. કેટલું પણ? તો 30 સેન્ટીમીટર r બરાબર છે છેદમાં મૂલ્યોનો ગુણોત્તર લઈને વર્ગમૂળ કરવાનું, એક ઉમેરવાનું છે. તો 4 આવશે, 4 નું વર્ગમૂળ 2, 1 ઉમેરે 3, 10 3 30. તો જવાબ છે તે બે રીતે લખાય. Q1 થી x અંતર છે તો Q2 થી r - x એમ જવાબ લખાય. આનો જવાબ આપણે આ રીતે લખી છે 10 સેન્ટીમીટર ખરો, પણ કયો આગળ કે કોનાથી? આમ કહી શકાય 5 માઇક્રોકુલમ વિદ્યુતભારથી બંનેને જોડતી રેખા પર વચ્ચે 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. અથવા બીજી રીતે પણ જવાબ લખાય 20 માઇક્રોકુલમ વિદ્યુતભારથી બંનેને જોડતી રેખા પર વચ્ચે પણ કેટલા અંતરે? તો r - x એટલે 30 - 10 બરાબર 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. આમ તમને વિકલ્પવાળા પ્રશ્નો આપેલા હોય એમાં થોડું ધ્યાન રાખીને કામ કરવાનું રહેશે કે ભાઈ કોનાથી અંતર છે. નહીં તો 10 જવાબ આવે ને તમે લખી દો 20 માઇક્રોકુલમ થી 10 સેન્ટીમીટર અંતરે, પણ પાછું કયું વચ્ચે, ડાબી બાજુ, જમણી બાજુ એવા પ્રકારના વિકલ્પો મૂકી શકે. આ સમજીને કામ તમારે કરવું પડશે. આ વિદ્યુત ક્ષેત્ર જે છે એનું તટસ્થ બિંદુ જે શોધવાના, બે વીજભારોને કારણે કયા બિંદુ પાસે હોય તેના સૂત્ર એ તમને બુકમાં તો આપ્યું નથી, પણ MCQ ગણવા માટે આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે.